જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, તો આવી ગઈ છું હું લુપ્ત થતા સમાજ જીવન સાથે વણાયેલી ચીજોની યાદી લઈને, જેવી કે ખાટલા ગાદી તકિયા, ઘંટુલોને ઢીચણીઓ, દાંતણ, ધોતિયા, બંદગડાના કોટ, પઠાણી શૂટ, ભવાયા, મદારી, તેલની ઘાણીઓ, વડિયામાં કૂવા, અરીઠા, વાસણની કલાએ, હુક્કા, ફાનસ ને ટમટમિયા, પાતરદૂના, પાટીપેન, અથાણાની બરણીઓ, પટાવાળા લેંઘા, સાફા હોય કે સિગારામ, પેલી વાજાવાળા હોય કે એમ્બેસેડર મોટરકાર, આ બધું હવે ભૂલાતું જાય છે. અને હા, પેલી વાંદરા છાપ, દંતમંજન જે હવે આપણને ક્યાંય જોવા મળતી નથી. તો મેં મારા આગળના વિડીયો મૂક્યા છે લુપ્ત થતા સમાજ જીવન સાથે વણાયેલા રિવાજો અને ચીજો. આજે હું લઈને આવી ગઈ છું લુપ્ત થતા સમાજ જીવન સાથે વણાયેલા અનેક રિવાજો અને ચીજોની યાદી લઈને. હવે આપણે બધાને ખબર જ છે કે ગામડાની સંસ્કૃતિ કંઈક અલગ જ છે, જે સિટીથી કંઈક જુદી પડી. જેમ કે હું જ્યારે નાની હતી ત્યારે ગામડાની સરકારી પ્રાથમિક શાળામાં ભણેલી. હવે ત્યારે ત્યાંનું રિઝલ્ટ કેવું હતું કે ચાલો 1 થી 7 ધોરણ પાસ, આ રિઝલ્ટ હતું. હવે અત્યારે શું થાય છે કે છોકરાઓને વીકલી ટેસ્ટ હોય 25 માર્કની, અને એમાં 25માંથી માનો 23 માર્ક આવે ને એટલે માં પૂછે બટા કેટલા માર્ક આવ્યા, એટલે છોકરું કે 23, લ્યો 2 માર્ક ક્યાં કપાણા. એટલે હવે 2 માર્ક કપાય એ પોસાતું નથી. એટલે બહુ ભારભર્યું એક લાઈફ થઈ ગઈ છે, એક સ્પર્ધાત્મક જીવનશૈલી થઈ ગઈ છે. હું જ્યારે નાની હતી ત્યારે તમે પણ આવું રમ્યા જ હશો, મિની ઠેકામણી, મોય દાંડિયા, જેને ગિલ્લી દંડો પણ કહેવામાં આવે છે. હવે એ રમવાની કંઈક રમત જ જુદી હતી. એમાં જો ગામડામાં નદી તળાવ હોય તો રિસેસ પછી તો ત્યાં નામાં ઉપડી જ જવાનું, અને એવી જ મેન્ટાલિટી કે રિસેસ પછી થોડી ભણાતા હશે. એટલે હવે આપણને આવું બધું ક્યાંય જોવા મળતું નથી. છોકરાઓને પર્સનલ પોતપોતાના મોબાઈલ હોય, આખો દી રીલ્સ. અને અત્યારે છોકરું ખાતું ના હોય એટલે મમ્મી કે આલે મારો દીકરો મોબાઈલ ને પકડ, આ મોઢામાં કોડિયા. હવે છોકરાઓને એ ખબર નથી કે ખાય છે શું. દે ધનાધન આવી રીતે છોકરાઓ ખાય છે. પછી મમ્મીઓને કામ કરવું હોય, છોકરાના હાથમાં મોબાઈલ પકડાઈ દે, શાંતિથી બેઠો રહે એની યાર ખોટા તોફાન કરે એની કરતા. અને હા, એક નવું જ જોયું મેં કે 12 વર્ષના છોકરાઓ થાય, 10-12 વર્ષના મારા અંદાજે, છોકરાઓના પર્સનલ રૂમ. યાર આ તો હદ છે ને, મતલબ આ યોગ્ય નથી. અરે એ ઉંમર છે છોકરાઓ તમારી સાથે કનેક્ટ થાય એ ઉંમર છે, અને ત્યારે તમે એને નોખા રૂમમાં આપી દો છો. હવે તમે જેની સાથે કનેક્ટ નહીં થાવ પછી તમે ફરિયાદ કરશો કે અમારા તો એની રીતે રહેવા પાડા, પણ એની રીતે જ રહીએ ને યાર. તમે એમને એવું વાતાવરણ આપો કે તમારી સાથે કનેક્ટ થાય. એટલે રૂપિયા હોય એનો મતલબ એવો નથી. હા, પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એની ઘેલછા અને દેખાદેખી આપણે કરવી જેવું કોઈ ફરજિયાત નથી. સિમ્પલ સરળ જીવન આપો એને, કે સાથે રહેવાની એક મજા છે. હા, એક ટાઈમ થશે એ અલગ રહેવાના જ છે, પણ આ એટલી નાની ઉંમર એની નથી. 10-12 વર્ષના થાય અને એને તમે નોખો રૂમ આપી દો. ખેર, સૌના પોતાના વિચાર. આ તો મારો એક વિચાર હતો તો મેં તમને જણાવ્યો.